નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ વાંઝા આપ સૌનું હિયાસ એકેડેમી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવાના છે બંધારણ. કયો સબ્જેક્ટ ભણવાના છે મિત્રો આજે આપણે? તો કે આપણે બંધારણ ભણવાના છીએ. બંધારણ. મિત્રો, તમને ખ્યાલ ન હોય તો આજે હજી એક વખત કહી દઉં છું. આપણે ઓલરેડી બંધારણનો એક લેક્ચર આપણી યુટ્યુબ ચેનલ ઉપર શેર કરેલો છે, અપલોડ કરેલો છે. તો જો તમને ખ્યાલ ન હોય તો ફરીથી એ લેક્ચર તમે એક વખત ચોક્કસપણે જોઈ લેજો, જેથી કરીને બંધારણ સમજવા માટે તમને સહેલું પડી જાય. કારણ કે બંધારણ વિષય એવો છે કે બંધારણ છે એક કડી જેમ જોડતી કડી છે. એક લેક્ચર, બીજો લેક્ચર, ત્રીજો લેક્ચર, એમ તમે એક પણ લેક્ચર સ્કીપ કર્યા વગર જોશો તો તમને સરળતાથી બંધારણ ભણવામાં સમજ પડશે અને સહેલું પણ પડશે. એટલા માટે જો પહેલો લેક્ચર તમે ન જોયો હોય તો પ્લીઝ વિનંતીથી પહેલો લેક્ચર તમે જોઈ લેજો. ત્યાર પછીનો બંધારણનો આ લેક્ચર નંબર 2 જેની આપણે શરૂઆત કરતા જઈ રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, બંધારણ એમાં આગળ વધીએ. મિત્રો, પહેલા લેક્ચરની અંદર બંધારણ એટલે શું આના ઉપર આપણે ચર્ચા કરી હતી. બંધારણ એટલે શું કે કોઈ પણ દેશને ચલાવવા માટે સર્વ સામાન્ય નિયમોનો સમૂહ એટલે બંધારણ. એની બંધારણ એટલે શું આ મેં તમને ડીપમાં સમજાવેલું છે. આજે બંધારણ ભણવાનું છે બંધારણના પ્રકાર. આજે શું ભણવાનું છે તો કે બંધારણના પ્રકાર. તો બંધારણના કેટલા પ્રકાર છે? તો બંધારણના પ્રકાર. તો બંધારણના કેટલા પ્રકાર છે તો કે બંધારણના 2 પ્રકાર છે. બંધારણના કેટલા પ્રકાર છે તો કે બંધારણના 2 પ્રકાર છે. બંધારણના 2 પ્રકાર હોય છે. એમાં પહેલું છે જેને કહેવાય લેખિત બંધારણ. જેને કહેવાય લેખિત બંધારણ. અને બીજો પ્રકાર છે એને કહેવાય અલેખિત બંધારણ. અલેખિત બંધારણ. બંધારણના કેટલા પ્રકાર છે મિત્રો તો કે બંધારણના 2 પ્રકાર છે. એક લેખિત બંધારણ હોય અને બીજું અલેખિત બંધારણ હોય. તો આપણે ચર્ચા કરવાની છે કે લેખિત બંધારણ કેવું હોય, અલેખિત બંધારણ કેવું હોય, આની આપણે ચર્ચા કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં એવો હશે કે સાહેબ લેખિત બંધારણ એટલે ક્યાંય લખેલું હશે અને અલિખિત બંધારણ એટલે મોઢે મોઢે જ હશે, ક્યાંય લખેલું હશે નહીં. પણ મિત્રો, આવું હોતું નથી. લેખિત બંધારણ પણ લખેલું હોય છે, અલિખિત બંધારણ પણ લખેલું જ હોય છે. પણ શા માટે આને અલિખિત અને લિખિત બંધારણના પ્રકાર પાડવામાં આવેલા છે તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ચાલો, પહેલું આપણે ભણવાનું છે સાહેબ લિખિત બંધારણ એટલે શું. તો લિખિત બંધારણ વિશે આપણે આજે ચર્ચા કરશું અને ત્યાર પછી આપણે અલિખિત બંધારણ ઉપર ચર્ચા કરશું. લેખિત બંધારણ કોને કહેવાય? આ લેખિત બંધારણ કોને કહેવાય? સમજો બરાબર વિદ્યાર્થી મિત્રો. લેખિત બંધારણ જે બંધારણને તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી હોય. મિત્રો સમજો બરાબર. જે બંધારણને તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી હોય અને આ બંધારણ સભા દ્વારા બંધારણને
બંધારણની લખજો, બંધારણની સળંગ પ્રક્રિયા કરી હોય તો તેવા બંધારણને લેખિત બંધારણ કહે છે. તેવા બંધારણ કેવું બંધારણ કહેવાય મિત્રો? તો કે લેખિત બંધારણ કહે છે. લેખિત બંધારણ કહે છે. સાહેબ તમે લખી દીધું લેખિત બંધારણની વ્યાખ્યા, તો અમને સમજમાં ન આવી, તો ચાલો સમજીએ. લેખિત બંધારણ કોને કહેવાય? તો કે બંધારણ બનાવવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી હોય. બંધારણ બનાવવા માટે ઘણા બધા સભ્યોની બંધારણ સભા બનાવવામાં આવેલી હતી, અને આ જે બંધારણ સભા હતી, આ બંધારણ સભાએ બંધારણ સળંગ પ્રક્રિયા દ્વારા લખીને બંધારણ તૈયાર કર્યું. સળંગ પ્રક્રિયા કરી હતી, સળંગ લખ્યું હતું. પહેલાં એણે ભાગ 1 લખ્યો, ભાગ 2 લખ્યો, એમ ભાગ વાઇઝ લખ્યું, અનુસદ વાઇઝ ક્રમમાં લખ્યું. આ બંધારણ બનાવવા માટે એણે સળંગ પ્રક્રિયા કરી હતી. તો આવું જે બંધારણ તૈયાર થયું છે એ બંધારણને કેવું બંધારણ કહેવાય? તો કે સાહેબ લિખિત બંધારણ કહેવાય. તો યાદ રાખવાનું છે કે હવે લખેલું હોય એને લેખિત બંધારણ કહેવાય ના, એ વાત તદ્દન ખોટી છે. લેખિત બંધારણ કોને કહેવાય? કે જે બંધારણ બનાવવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી હોય, અને આ બંધારણ સભાએ બંધારણ તૈયાર કરવા માટે સળંગ પ્રક્રિયા કરી હોય. તો આવા બંધારણને કેવું બંધારણ કહેવાય? લેખિત બંધારણ કહેવાય. સાહેબ આ લેખિત બંધારણ કયા કયા દેશમાં છે? પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. કયા કયા દેશમાં લિખિત બંધારણ છે? તો જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ વગેરે દેશો જે છે એમાં લેખિત બંધારણ છે. વગેરે દેશોમાં કેવું બંધારણ છે? તો કે સાહેબ લિખિત બંધારણ છે. સૌ પ્રથમ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, સૌ પ્રથમ લિખિત બંધારણ તૈયાર કરનાર દેશ કયો હતો? સૌ પ્રથમ લેખિત બંધારણ તૈયાર કરનાર દેશ કોણ હતો? તો યાદ રાખજો મિત્રો, સૌ પ્રથમ લેખિત બંધારણ કયા દેશે બનાવ્યું હતું? સૌ પ્રથમ લિખિત બંધારણ તૈયાર કરનાર જો કોઈ દેશ હોય તો તેનું નામ હતું અમેરિકા. કયું નામ હતું? અમેરિકા. અમેરિકા દેશ જે છે એને સૌ પ્રથમ વખત લેખિત બંધારણ તૈયાર કરેલું હતું. સાહેબ આ લેખિત બંધારણ અમેરિકાએ ક્યારે બનાવ્યું હતું? તો અમેરિકાએ સૌ પ્રથમ લિખિત બંધારણ 1789 ઈસવીસન 1789માં સૌ પ્રથમ વખત અમેરિકા દેશે લિખિત બંધારણ તૈયાર કર્યું હતું. એના પછી સૌથી મોટામાં મોટું અથવા તો સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ કયા દેશનું છે? તો સૌથી મોટું અને સૌથી લાંબામાં લાંબુ જો કોઈ બંધારણ હોય તો એ કયા દેશનું બંધારણ છે? તો કે સાહેબ એ ભારત દેશનું બંધારણ છે. પરીક્ષામાં અસંખ્ય વખત પૂછેલું છે. સૌથી મોટામાં મોટું બંધારણ જો પરીક્ષામાં પૂછવામાં આવે કે કયા દેશનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે? મોટામાં મોટું લેખિત બંધારણ કયા દેશનું છે મિત્રો? તો કે આપણા ભારત દેશનું છે. સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ મિત્રો ભારત દેશનું બંધારણ છે. એની આગળ બંધારણની પૃષ્ઠભૂમિમાં આપણે ચર્ચા કરશું, પણ અત્યારે યાદ રાખવાનું છે સૌ પ્રથમ લેખિત બંધારણ તૈયાર કરનાર કોઈ દેશ હોય તો દેશનું શું છે? તો કે અમેરિકા છે. આ અમેરિકા દેશે 1789ની ચાલમાં સૌ પ્રથમ ઉપર બંધારણ લેખિત બંધારણ તૈયાર કરેલું હતું. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? લખિત બંધારણ વિશે સમજ આવે છે. લેખિત બંધારણ કોને કહેવાય? તો કે જે બંધારણને તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી હોય, અને આ બંધારણ સભાના સભ્યોએ બંધારણને તૈયાર કરવા માટે સળંગ પ્રક્રિયા કરવામાં આવેલી હોય.
તો આવું બનેલું બંધારણ જે છે એને કેવું બંધારણ કહેવાય? લેખિત બંધારણ કહેવાય. સાહેબના ઉદાહરણ તો કે અમેરિકા, સૌ પ્રથમ વખત અમેરિકા દેશ જે છે એને 1789ની સાલમાં પોતાના દેશનું લેખિત બંધારણ તૈયાર કરેલું હતું. સૌથી મોટામાં મોટું અથવા સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ પરીક્ષામાં પૂછાય તે ભારત દેશનું મોટામાં મોટું બંધારણ લિખિત બંધારણ છે. એના પછી એવું કંઈ ઉદાહરણ આપો કે જેની સૌ પ્રથમ લેખિત બંધારણ અમેરિકા દેશ 1789માં. એના પછી લેખિત બંધારણ ક્યાં છે? તો કે જાપાન છે, જર્મની છે, ફ્રાન્સ છે, બ્રાઝિલ છે, જેમાં લેખિત બંધારણો છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? હજી એક વખત ફર્સ્ટ રિવિઝન કરાવો. જે બંધારણને તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી હોય અને આ બંધારણ સભાએ સળંગ પ્રક્રિયા કરી હોય, બંધારણ તૈયાર કરવા માટે સળંગ પ્રક્રિયા કરી હોય, આવા બંધારણને લેખિત બંધારણ કહેવાય. સૌ પ્રથમ લેખિત બંધારણ કયા દેશે તૈયાર કરેલું હતું? તો અમેરિકા દેશે. કઈ સાલમાં કર્યું હતું? તો કે સાહેબ 1789ની સાલમાં સૌ પ્રથમ વખત લેખિત બંધારણ અમેરિકાએ તૈયાર કરેલું હતું. ચાલો, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે. તો લેખિત બંધારણ જો તમને સમજમાં એવું હોય, તમે નોટ બનાવતા હોય વિદ્યાર્થી મિત્રો, તો વિડીયો પોઝ કરી અને તમારી નોટમાં લખી લો અને ત્યાર પછી આપણે બંધારણમાં અલિખિત બંધારણની ચર્ચા કરીએ. ચાલો વાત કરીએ મિત્રો. બીજો પ્રકાર જે છે એનું અલેખિત બંધારણ કોને કહેવાય? અલેખિત બંધારણ કોને કહેવાય? ચાલો મિત્રો જોઈએ અલેખિત બંધારણ કોને કહેવાય. જે બંધારણને તૈયાર કરવા, જે બંધારણને તૈયાર કરવા બંધારણ સભાની રચના કરવામાં આવેલી ન હોય. સમજો મિત્રો બરોબર. પહેલામાં શું હતું? લેખિત બંધારણમાં બંધારણ સભાની રચના કરવામાં આવેલી હોય. અહીંયા શું છે? અલિખિત બંધારણમાં જે બંધારણને તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી ન હોય. પછી તો કે જે બંધારણને તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી ન હોય, પરંતુ સંસદ દ્વારા સમયે સમયે કાયદા બનાવ્યા હોય. સમયે કાયદા બનાવ્યા હોય અને આ કાયદાનો સમૂહ બનાવ્યો હોય. તેને અલેખિત બંધારણ કહે છે. બરોબર સમજો મિત્રો. અલિખિત બંધારણ કોને કહેવાય? તો કે જે બંધારણને તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી ન હોય, પણ સંસદ દ્વારા સમયે કાયદા બનાવ્યા હોય અને આ કાયદાઓને ભેગા કરી અને સમૂહ બનાવવામાં આવ્યો હોય અને બંધારણ તૈયાર થયું હોય, એને કહેવાય અલિખિત બંધારણ. એને કેવું બંધારણ કહેવાય? અલિખિત બંધારણ કહેવામાં આવે છે. સંસદ દ્વારા સમયે એક કાયદો કોઈ સંસદે બનાવ્યો તો એ કાયદો અમલમાં આવી ગયો છે.
એના પછી 6 મહિના પછી સંસદે બીજો કાયદો બનાવેલો છે, એના પછી 3 મહિના પછી ત્રીજો કાયદો બનાવેલો છે. એમ સમયે સમયે સંસદે કાયદો બનાવ્યો હોય અને આ કાયદાઓને ભેગા કરી દેવામાં આવેલો હોય. સમય જતાં આ બધા કાયદાઓને શું કરી દેવામાં આવ્યા હોય? ભેગા કરી દેવામાં આવ્યો હોય અને જે બંધારણ તૈયાર થાય એ બંધારણને કેવું બંધારણ કહેવાય? તો કે અલિખિત બંધારણ કહેવાય. સમજાય છે મિત્રો? આમાં બંધારણ સભાની રચના કરવાની જરૂર નથી. પહેલામાં બંધારણ સભાએ તૈયાર કરેલું હતું બંધારણ, એટલે એને લિખિત બંધારણ કહેવામાં આવે છે. જ્યારે અહીંયા બંધારણ સભાએ રચના કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા બંધારણ સભાએ અલિખિત બંધારણ તૈયાર કર્યું નથી. અહીંયા સંસદ દ્વારા સમયે સમયે કાયદો બનાવવામાં આવ્યો હતો અને આ કાયદાઓને ભેગા કરી દેવામાં આવ્યો અને કાયદાઓનો સમૂહ બનાવવામાં આવ્યો. આવા બંધારણ જે તૈયાર થાય છે, આવા બંધારણને કેવું બંધારણ કહેવાય? તો કે અલિખિત બંધારણ કહેવાય. તો કયા દેશમાં અલિખિત બંધારણ છે? પરીક્ષામાં ખૂબ જ એમના નામ પૂછાય છે. એવા દેશની આપણે ચર્ચા કરીએ તો એવા દેશ કયા છે? તો કે એક તો છે ઇઝરાયલ, ન્યૂઝીલેન્ડ અને એક છે બ્રિટન. આ જે છે ઇઝરાયલ છે, ન્યૂઝીલેન્ડ છે અને બ્રિટન જેવા દેશો છે, આની પાસે અલિખિત બંધારણ છે. આની પાસે કેવા બંધારણ છે? તો કે અલિખિત બંધારણ છે. યાદ રાખજો, ઇઝરાયલ, બ્રિટન અને ન્યૂઝીલેન્ડ, આ 3 દેશ એવા છે કે જેમની પાસે કેવા બંધારણ છે? અલિખિત બંધારણ છે. ક્લિયર થઈ છે વિદ્યાર્થી મિત્રો? સમજાય છે તમને તફાવત બંનેનો કેવી રીતે યાદ રાખવાનો છે? લેખિત બંધારણ સભાની રચના કરવામાં આવેલી હોય અને બંધારણ સભાના સભ્યોએ સંઘ પ્રક્રિયા કરી અને બંધારણ તૈયાર કર્યું છે, તો આને લેખિત બંધારણ કહેવાય. જ્યારે અહીંયા હું હોય અલિખિત બંધારણમાં, તો કે અહીંયા બંધારણ સભાની રચનાની જરૂર નથી, કારણ કે અહીંયા સમયે સમયે સંસદે કાયદા બનાવ્યા હતા અને એ કાયદાઓને ભેગા કરી દેવામાં આવ્યા અને જે બંધારણ તૈયાર કરવામાં આવેલું છે એને કહેવાય અલિખિત બંધારણ. ક્લિયર છે? સૌ પ્રથમ લિખિત બંધારણ તૈયાર કરનાર દેશ અમેરિકા. ક્યારે કર્યું તો સાહેબ? તો કે 1789 સાલમાં. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, તો આ હતા બંધારણના 2 પ્રકાર, જેનું નામ છે લેખિત બંધારણ અને અલિખિત બંધારણ. ક્લિયર છે? હવે યાદ રાખવાનું નથી કે લેખિત બંધારણ એટલે લખેલું બંધારણ અને અલિખિત બંધારણ એટલે લખેલું ન હોય એવું બંધારણ. એવું હોતું નથી, બંને બંધારણ તો મિત્રો લખેલા હોય જ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, તમે નોટ બનાવતા હોય તો વિડીયોને પોઝ કરી દો અને તમારી નોટબુકમાં લખી લેજો. ચાલો, હવે આપણે વાત કરીએ બંધારણની પૃષ્ઠભૂમિ. શેની વાત કરવાની છે? બંધારણની પૃષ્ઠભૂમિ કેવી હતી? વાત કરવાની છે બંધારણની પૃષ્ઠભૂમિ. ચાલો વિદ્યાર્થીઓ, બંધારણની પૃષ્ઠભૂમિ જોઈએ. પરીક્ષા માટે આમાં ખૂબ જ પૂછાયેલા પ્રશ્નો છે. તો પહેલો મુદ્દો યાદ રાખવાનો છે, ભારત દેશનું બંધારણ સભાએ તૈયાર કરેલું છે. ભારત દેશનું બંધારણ સભાએ તૈયાર કરેલું છે. યાદ રાખવાનું છે, ભારતનું બંધારણ બંધારણ સભા દ્વારા તૈયાર થયેલું છે. બંધારણ સભા દ્વારા તૈયાર થયેલું છે. પેલો મુદ્દો યાદ રાખવાનો છે, ભારતીય બંધારણની પૃષ્ઠભૂમિમાં યાદ રાખવાનું છે, ભારતનું બંધારણ સભા દ્વારા તૈયાર થયેલું છે. બંધારણ સભા દ્વારા તૈયાર થયેલું છે. ભારતનું બંધારણ સભા દ્વારા તૈયાર થયેલું છે. બીજો મુદ્દો યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો, શું યાદ રાખવાનું છે પૃષ્ઠભૂમિમાં? ભારતનું બંધારણ
સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે. સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે. યાદ જ રાખવાનું છે મિત્રો, પરીક્ષામાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. ભારતનું બંધારણ સભાએ તૈયાર કરેલું છે અને સૌથી મોટામાં મોટું જો કોઈ વિશ્વમાં મોટામાં મોટું લેખિત બંધારણ હોય તે આપણા ભારત દેશનું બંધારણ છે. જ્યારે નાનામાં નાનું પૂછાય તો એ અમેરિકા દેશનું બંધારણ સૌથી નાનામાં નાનું લેખિત બંધારણ છે. આવું શા માટે વિદ્યાર્થી મિત્રો થાય? કારણ કે ભારતના બંધારણની અંદર જ તમને પ્રોપર સમજાવેલું છે. જ્યારે અમેરિકા દેશના બંધારણમાં શબ્દ સમૂહ માટે એક શબ્દ એવી રીતે તૈયાર કરવામાં આવેલું બંધારણ છે. એટલે આપણે અર્થઘટન કરવું હોય બંધારણનું તો બંધારણની અંદર જ આપણા દેશના બંધારણમાં જ અર્થઘટન રહેલું છે. જ્યારે અમેરિકાના બંધારણ છે એ સૌથી નાનું બંધારણ છે. એનું અર્થઘટન સુપ્રીમ કોર્ટ સિવાય કોઈ ન કરી શકે. એટલે અમેરિકાના બંધારણમાં સુપ્રીમ કોર્ટ જે છે એ બંધારણ કરતાં પણ સર્વોપરી છે. જ્યારે ભારત દેશની અંદર એવું નથી. ભારત દેશની અંદર બંધારણ સર્વોપરી છે, નહીં સુપ્રીમ કોર્ટ કે નહીં સંસદ. ભારત દેશની અંદર કોણ સર્વોપરી છે? તો કે ભારતનું બંધારણ સર્વોપરી છે. કારણ કે ભારત દેશના બંધારણમાં ટોટલી તમને માહિતી આપેલી છે. એનું અર્થઘટન કરવું હોય તો એ ભારતીય બંધારણમાં જ તમને જોવા મળશે. એટલા માટે ભારત દેશનું બંધારણ છે એ સૌથી મોટું લેખિત બંધારણ છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ભારતીય બંધારણની પૃષ્ઠભૂમિનો અભ્યાસ કરીએ છીએ આપણે. તો ભારત દેશનું બંધારણ કોણે તૈયાર કરેલું હતું? તો બંધારણ સભાએ તૈયાર કરેલું હતું. ભારતનું બંધારણ સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે. ભારત દેશનું બંધારણ સૌથી મોટામાં મોટું કેવું બંધારણ છે બાળ મિત્રો? તો કે લેખિત બંધારણ છે. એના પછી આપણે ચર્ચા કરવાની છે કે સાહેબ સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે. તો ભારત દેશના બંધારણ 9 ડિસેમ્બર 1947 થી ભારત દેશનું બંધારણ શરૂઆત કરવામાં આવેલી. લખવા માટે શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે શરૂઆત અને 26 નવેમ્બર 1949ની રોજ સમાપ્ત કરવામાં આવ્યું હતું. તૈયાર કરવામાં આવેલું હતું. શું કરવામાં આવેલું હતું? તૈયાર કરવામાં આવેલું હતું. ભારત દેશનું બંધારણ 9 ડિસેમ્બર 1947ના રોજ જ્યારે ભારતીય બંધારણ સભાની સૌ પ્રથમ વખત બેઠક ક્યારે મળી હતી? તો કે 9 ડિસેમ્બર 1947થી શરૂઆત થઈ હતી અને 26 નવેમ્બર 1949ના રોજ ભારત દેશનું બંધારણ જે છે એ તૈયાર થઈ ગયું હતું. આ બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સભાએ કેટલો સમય લીધો હતો? તો કે આ બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 18 દિવસનો સમય લાગ્યો હતો. આ વિદ્યાર્થીને તો પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખવાનું છે. ભારતીય બંધારણ તૈયાર કરવા માટે કેટલો સમય લાગ્યો હતો? તો કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય ભારતનું બંધારણ તૈયાર કરવા માટે જોયો હતો. ઓકે, ત્યાર પછી સાહેબ જ્યારે બંધારણ બન્યું 26 નવેમ્બર 1949 જ્યારે બંધારણ તૈયાર થયું ત્યારે મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ રહેલા હતા? તો મૂળ બંધારણની અંદર 22 ભાગ હતા. બંધારણની અંદર 22 ભાગ હતા. 355 અનુચ્છેદ હતા અને
8 અનુસૂચિ હતી. મૂળ બંધારણમાં જ્યારે બંધારણ 26 નવેમ્બર 1949 છે જ્યારે બંધારણ તૈયાર થયું હતું તે ભારતીય બંધારણમાં 22 ભાગ 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ હતી. પણ વર્તમાનમાં પરીક્ષામાં પૂછાય તો કે વર્તમાન ભારત દેશના વર્તમાનમાં વર્તમાનનું જે આપણું અત્યારનું આજની તારીખનું બંધારણ છે તો એમાં 448 અનુચ્છેદ પહેલા ભાગ 25 ભાગ 448 અનુચ્છેદ અને 12 અનુસૂચિ આપેલી છે. આ મૂળ બંધારણમાં જ્યારે બંધારણ શરૂઆત થઈ હતી, બંધારણ શરૂઆત 9 ડિસેમ્બર 1947 થઈ, પણ બંધારણ તૈયાર ક્યારે થયું તો કે 26 નવેમ્બર 1949 રોજ તૈયાર થઈ ગયું હતું. એ મૂળ બંધારણ જે છે એની અંદર 22 ભાગ હતા વિદ્યાર્થી. મૂળ બંધારણની અંદર 22 ભાગ 395 અનુચ્છેદ હતા અને 8 અનુસૂચિ હતી. પણ વર્તમાનમાં 25 ભાગ 448 અનુચ્છેદ અને 12 અનુસૂચિ છે. ક્લિયર છે મિત્રો? પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. આ સ્લાઇડના દરેકમાં જેટલા પણ આમાં લખાણ લખેલું છે બધું જ પરીક્ષાની અંદર પૂછાયેલું છે. બંધારણ સભાની સૌ પ્રથમ વખત બેઠક ક્યારે મળી હતી તો કે 9 ડિસેમ્બર 1947 રોજ. આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. ત્યાર બંધારણ સભા જ્યારે હું તમને ભણાવીશ ત્યારે ફરીથી આ બધું જ તમને ડિટેલમાં સમજાવીશ. ક્યારે તૈયાર થયું હતું તો કે 26 નવેમ્બર 1949 રોજ ભારતીય બંધારણ તૈયાર થયું હતું અને 26 જાન્યુઆરી 26મી જાન્યુઆરી અને 1950ના રોજ ભારતીય બંધારણો છે એ આપણે એને અમલમાં મૂકી દીધું હતું. બંધારણ જોજો મિત્રો, 2 તારીખ છે 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણ તૈયાર થયું હતું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ છે એ ભારત દેશને અમલમાં મૂકી દીધું હતું. એટલા માટે આ 26મી જાન્યુઆરી 1950ને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, તો પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે આની ઉજવણી કરવામાં આવીએ છીએ. સાહેબ એ તો ઠીક છે કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણને આપણે અમલ કરવામાં આવેલો છે, પણ તો 26મી જાન્યુઆરી 1950 પહેલા આપણો જે ભારત દેશ છે એ કઈ કાયદા અંતર્ગત ચાલતો હતો? તો આ કાયદાનું નામ યાદ રાખવાનું છે. 26 જાન્યુઆરી 1949 પહેલા ભારત દેશ જે છે એની પહેલા ભારત દેશ છે ભારત શાસન અધિનિયમ 1935ના કાયદા અંતર્ગત ભારત દેશ જે છે એ ચાલતો હતો. આ જે કાયદો છે એ અંગ્રેજોએ બનાવેલો હતો અને આ કાયદા અંતર્ગત ભારત દેશ છે એ ચાલતો હતો, ભારતનું વહીવટીકરણ થતું હતું. ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત આની અંદર પણ 321 અનુચ્છેદ હતા. આની અંદર 321 અનુચ્છેદ હતા અને 10 જેટલા પરિશિષ્ટ હતા. શું હતા? પરિશિષ્ટ હતા. 10 જેટલા પરિશિષ્ટ હતા. આ અનુસૂચિ પરિશિષ્ટ આપણે આગળના લેક્ચરમાં સમજશું, પણ અત્યારે તમારે યાદ રાખવાનું તો ભારત દેશ જે છે 26મી જાન્યુઆરી 1950 એટલે કે પ્રજાસત્તાક દિવસ આની પહેલા ભારત દેશ કયા કાયદા અંતર્ગત ભારત ચાલતું હતું? તો ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત, જેની અંદર 321 અનુચ્છેદ હતા અને 10 પરિશિષ્ટ હતા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર છે? ભારતીય બંધારણની પૃષ્ઠભૂમિ ફરીથી એક વખત રિવિઝન કરી નાખીએ. ભારતનું બંધારણ
બંધારણ સભા દ્વારા તૈયાર થયેલું હતું. ભારતનું બંધારણ સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે. કયા દેશનું બંધારણ સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે, શા માટે છે, એ આગળ મેં તમને સમજાવેલું છે. કારણ કે આપણા બંધારણની અંદર બધું જ તમને ડિટેલમાં આપેલું છે. એટલા માટે ભારત દેશનું બંધારણ સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે. બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1947ની મળી હતી અને ત્યારથી બંધારણ બનાવવાની શરૂઆત થાય. અને બંધારણ તૈયાર ક્યારે થાય તો કે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ તૈયાર થઈ ગયું. અને મૂળ બંધારણની અંદર કેટલા ભાગ છે તો કે 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ. એના પછી છે તો કે વર્તમાન બંધારણમાં તો સાહેબ 25 ભાગ, 448 અનુચ્છેદ અને 12 અનુસૂચિ આપેલી છે. એના પછી આ 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતીય બંધારણને આપણે અમલમાં મૂકી દીધું અને એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. કારણ કે હવે જે છે એ પ્રજાસત્તાક દેશ છે, હવે કોઈનો ગુલામ નથી રહ્યો, આપણો પોતાના કાયદાઓ છે, એટલે આપણે એને પ્રજાસત્તાક દેશ કહીએ. તો ભારત જ્યારે આઝાદ નહોતું થયું એટલે કે 26મી જાન્યુઆરી 1950 જ્યારે આપણો બંધારણ છે તૈયાર નહોતું થયું, અમલ નહોતો થયો, ત્યારે કયા કાયદા અંતર્ગત ભારત દેશનું સંચાલન ચાલતું હતું તો ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત, જેની અંદર પણ 321 અનુચ્છેદ અને 10 પરિશિષ્ટ હતા. ક્લિયર છે મિત્રો? આજે આપણે બંધારણના પ્રકાર ભણેલા છે. બંધારણના 2 પ્રકાર હોય, લેખિત બંધારણ હોય અને અલિખિત બંધારણ હોય. લેખિત બંધારણ એટલે જે બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી હોય અને આ બંધારણ સભાના સભ્યોએ સળંગ પ્રક્રિયા કરી અને બંધારણ તૈયાર કર્યું હોય તો એવા બંધારણને લેખિત બંધારણ કહેવામાં આવે છે. સૌ પ્રથમ લેખિત બંધારણ અમેરિકા દેશે તૈયાર કર્યું હતું. ક્યારે કર્યું હતું તો ઈસવીસન 1789ની સાલમાં અમેરિકાએ સૌપ્રથમ લિખિત બંધારણ તૈયાર કરેલું હતું. જાપાન, જર્મની, ફ્રાન્સ, બ્રાઝિલ જેવા દેશો જે છે એમની પાસે લિખિત બંધારણ છે. અલિખિત બંધારણ એટલે શું? અલિખિત બંધારણ એટલે જેમાં બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવેલી ન હોય, પરંતુ સંસદ દ્વારા સમયે સમયે કાયદાઓને ઘડ્યા હોય, કાયદાઓ બનાવ્યા હોય અને આ કાયદાઓ જે છે એને ભેગા કરી દેવામાં આવે છે, કાયદાઓનો સમૂહ બનાવવામાં આવે છે અને જે બંધારણ તૈયાર થાય છે એને કેવું બંધારણ કહેવાય? અલિખિત બંધારણ કહેવાય. કયા દેશમાં છે તે અલિખિત બંધારણ? તો ઇઝરાયેલ છે. ઇઝરાયેલ, ન્યૂઝીલેન્ડ અને બ્રિટન જેવા દેશ જે છે એમાં અલિખિત બંધારણો છે. એના પછી આપણે ચર્ચા કરી ભારતીય બંધારણની પૃષ્ઠભૂમિ. તો ભારતીય બંધારણ છે એ બંધારણ સભાએ તૈયાર કર્યું. ભારતનું બંધારણ સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ છે અને મોટામાં મોટું લેખિત બંધારણ છે. તો બંધારણ બનાવવાની શરૂઆત 9 ડિસેમ્બર 1947 જ્યારે બંધારણ સભાની પહેલી બેઠક મળી હતી ત્યારથી શરૂઆત થઈ અને 26 નવેમ્બર 1949ના રોજ તૈયાર થઈ ગયું. આમાં કેટલો સમય લાગ્યો હતો તો કે 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય જોયો હતો અને મૂળ બંધારણની અંદર 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિત આપવામાં આવેલી હતી. વર્તમાન બંધારણમાં 25 ભાગ છે, 448 અનુચ્છેદ છે અને 12 અનુસૂચિ આપેલી છે. આ 26 જાન્યુઆરી 1950માં આપણું બંધારણ છે એ અમલમાં આવી ગયું. તો એ પહેલાં આપણે કયા કાયદા અંતર્ગત આપણા દેશનો વહીવટ થતો તો એ કાયદાનું નામ હતું ભારત શાસન અધિનિયમ 1935. એમાં કેટલા અનુચ્છેદ હતા મિત્રો? તો એમાં 321 અનુચ્છેદ હતા અને 10 પરિશિષ્ટ હતી. હાલો, યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો? દરેકને યાદ રહી જાય છે? તમને હજુ પણ કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો તમે અવશ્ય મને કોમેન્ટ બોક્સ ઉપર મેસેજ કરી અને મને કહી શકો છો. મારું નોલેજ હશે, મને ખ્યાલ હશે ત્યાં સુધી તમને સચોટ આન્સર આપવામાં આવશે. ચાલો, વિશેષ કંઈ ચર્ચા નથી કરતા, હવે મળીએ આપણે બંધારણના લેક્ચર નંબર 3 પર. આ વ્યવસ્થિત રીડ કરી લેજો અને ત્યાર પછી આપણે આગળ વધશું. ત્યાં સુધી
મને રાહુલ વાંજાને તમે રજા આપશો? જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.